અને 1 મિનિટ હાલ આ રાખ. ભાઈ તમે હવે શરમમાં ન મૂકો મને. તને મારા સમજ, સારા કામ માટે જતા હોઈએ ને ત્યારે નકાર નહીં કરવાનું. ચાલ હવે હું તને સ્ટેશન મૂકી જાઉં. આવી જા. 1 મિનિટ. હેલો, હા બોલ. વોટ? પણ કેવી રીતે? ઠીક છે, તું જરાય ટેન્શન ના લઈશ. આંટીને હું હોસ્પિટલ લઈ જાઉં છું. હા હા, ટેન્શન ના લઈશ, હું છું. હા, જરાય ટેન્શન ના લઈશ. શું કરું? પેલા આંટીને હોસ્પિટલ લઈ જવી પડશે ને શુભમને મારે સ્ટેશન પણ પહોંચાડવાનું છે. એ સમજાતું નથી. ક્રિશભાઈ બધું બરાબર છે ને? શુભમ એક કામ કર, તું મારું બાઇક લઈને સ્ટેશન જતો રહે, મારે હોસ્પિટલ જવાનું છે. પણ હું ચાલીને. એ ભાઈ તારી ટ્રેન છૂટી જશે, સમજ ને. હું જે કહું છું ને એ જ કર. હું રિક્ષામાં જતો રહીશ. હા, રિક્ષા પણ આવી ગઈ. હા, એકદમ સારી રીતે ઇન્ટરવ્યૂ આપજે, ઠીક છે? અને બીજું કોઈ ટેન્શન ના લેતો. જબરદસ્ત રીતે, એકદમ મસ્ત રીતે ઇન્ટરવ્યૂ આપ, ઠીક છે? ચાલ બાય, ઓલ ધ બેસ્ટ. ઓ માય ગોડ, એટલે તે તારા કપડાં શુભમને આપ્યા હતા? હા. ધેટ્સ અ વેરી બિગ ટ્રેજેડી. હા, એક મિનિટ ક્રિશ, આ જો તો. આ તો મારા કપડાં છે. ક્રિશ, એનો અર્થ એ થયો કે શુભમનો એક્સિડન્ટ થયો છે. પણ વર્ષાબેને કહ્યું ત્રણે જણ એક્સિડન્ટ વાળી જગ્યા પર જઈને આવ્યા, પણ ત્યાં ક્રિશભાઈનું બાઇક પણ નહોતું અને ના તો તે છોકરો હતો. પપ્પાજી, મને ફોટો ફરીથી દેખાડો ને. શું વિચારે છે ક્રિશ? આ ફોટો જોઈને એવો ખ્યાલ આવે છે કે બોડી પાણીમાં રહીને સડી ગઈ છે. હા, આ લાશ તળાવમાંથી જ મળી હતી. ઇટ મીન્સ કે આ એક્સિડન્ટ નથી. જો એક્સિડન્ટ થયો હોત તો શુભમની બોડી અને બાઇક બંને ત્યાં જ હોત. પણ ત્યાંથી તો બીજું કંઈ જ નથી મળ્યું અને શુભમની બોડી તળાવમાંથી મળી છે. ઇટ્સ ક્લિયર. હા, આ એક્સિડન્ટ નથી, આ મર્ડર છે. અરે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી તો બધી ખબર પડી જ જશે ને. હા, હા, હમણાં રિપોર્ટ આવતો જ હશે. જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડશે કે એક્સિડન્ટ નહીં મર્ડર છે તો ખબર નહીં મારી અને કિયારાની શું હાલત થશે. હે ભગવાન, શું કરું હવે? મારે હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવા પડશે. પણ આ કિયારા ફોન ઉપાડે તો બંને સાથે મળીને કંઈક કરીએ ને. કંઈ નહીં, હમણાં એને સુવા દો અને જે કરવાનું છે એ હું કરી દઉં. કિયારાના આટલા બધા મિસ કોલ. જો એ જાગતી હોય ને તો એને કહી દઉં કે અહીંયા શું થયું છે. હેલો, તું ક્યાં હતી? આ ક્વેશ્ચન તો મારે તને પૂછવો જોઈએ. હું ક્યારની તારા ફોનની રાહ જોતી હતી. સોરી, મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર જ ના પડ્યો કે તે કોલ કર્યો છે. અહીંયા મારી ઊંઘ ઉડી ગઈ છે અને તું જલસાથી ઊંઘે છે. કેમ, શું થયું? અરે શું નહીં, શુંનું શું થઈ ગયું ને એ પૂછ. પિયા, તું સીધી રીતે વાત કરને, આમ પઝલમાં વાત ના કરીશ. તે પાક્કું ક્રિશનો એક્સિડન્ટ કરાવ્યો હતો. એક્સિડન્ટ તો ફક્ત બહાનું હતું. મેં તો પ્લાનિંગથી મર્ડર કરાવ્યું છે પિયા. તો ક્રિશનું ભૂત અત્યારે ઘરે આવ્યું છે એમ? અરે પિયા, તું પણ શું મસ્તી કરે છે? અરે ક્રિશ જીવતો છે.
અને મારી આંખોની સામે છે. હા તો શું બોલે છે પિયા? આ કેવી રીતે પોસિબલ છે? તો તને શું લાગે છે આટલી અડધી રાત્રે ફોન કરીને હું તને આ બધી મસ્તી કરું છું? પણ પિયા, ક્રિશ કેવી રીતે જીવતો હોઈ શકે? મારા માણસે જાતે જ એને તળાવમાં ફેંક્યો છે. અરે તારા માણસોએ કોઈ બીજા માણસને મારી નાખીને તળાવમાં ફેંકી દીધો છે. આવું કઈ રીતે બને? કારણ કે ક્રિશ જ્યારે મરેલી હાલતમાં પડ્યો હતો ત્યારે વર્ષે મને જાતે જ ફોન કરીને ક્રિશના ઘરવાળાઓને ઇન્ફોર્મ કર્યું હતું. અરે તારા માણસોએ એનો ચહેરો જોયા વગર જ એને મારી નાખ્યો, કારણ કે એને ક્રિશના કપડાં પહેર્યા હતા. ઓ ગોડ, હા તો બહુ મોટું બ્લન્ડર થઈ ગયું ફિયા. અરે સૌથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે આરપીએ ફોન કરીને આખી પોલીસ ફોર્સ ક્રિશને શોધવામાં લગાવી દીધી અને એ લોકોના હાથમાં જ ડેડ બોડી આવી છે. એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એટલે બધું જ બહાર આવી જશે. હવે શું કરીએ ફિયા? હવે આપણી પાસે એક જ રસ્તો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચેન્જ કરવા પડશે. હા પણ કેવી રીતે કરીશું? જો કિયારા, અત્યારે હું આવી શકું એમ નથી, તારે જ જવું પડશે. હા હું નીકળું છું, તું મને કે શું કરવાનું છે? ચૂપ સાંભળ. ઓકે, હા ફિયા, હું સમજી ગઈ. એરિયાના ઇન્સ્પેક્ટર કોણ છે એ હું તને કોલ કરીને જણાવું છું. હા, પણ એની હાવ ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને ડૉક્ટરને મનાવવા જ પડશે, નહીતર એ લોકો માણસો સુધી પહોંચશે, એ માણસો તારા સુધી અને પછી મારા સુધી. પોલીસને કેસ સોલ્વ કરતા વાર નહીં લાગે. ડોન્ટ વરી ફિયા, હું હેન્ડલ કરી લઈશ. હું હમણાં જ નીકળું છું. હા, અને કંઈ પણ કામ હોય ને તો મને મેસેજ કરજે, ફોન ના કરતી. ઓકે? હા. પપ્પાજી, જે કંઈ પણ થયું એનાથી મને ગટ ફિલિંગ આવી રહી છે કે કોઈ તો છે જે મને મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ક્રિશ, યુ ડોન્ટ વરી. મેં પોલિટિકલ પ્રેશર વધારી દીધું છે, એટલે કોઈ પણ વ્યક્તિ આમાં હાથ નાખતા પહેલા 100 વાર વિચાર કરશે. ક્રિશ, મને એવું લાગે છે કોઈ તારી સાથે બદલો લેવા માંગે છે. ક્યાંક આ બધું કિયારાએ તો ભાઈ, પેલી કિયારાને હવે બતાવવું પડશે કે આ શૌર્ય કોણ છે અને એના ભાઈ સાથે આ બધું કરવાનું પરિણામ શું આવી શકે છે. શૌર્ય, હકીકત જાણ્યા વગર કોઈના ઉપર આરોપ લગાવવો એ આપણી મૂર્ખામી કહેવાશે. પણ ભાઈ, મને પેલી કિયારા ઉપર સખત ડાઉટ છે. ડાઉટ તો મને પણ છે, પણ એ જાણવું વધારે જરૂરી છે કે આ બધું કરવા પાછળનું કારણ શું છે. ક્રિશ, તને સવારની ઘટના યાદ છે? આપણે જજ સાહેબને મળવા ગયા હતા ત્યારે. હા, અને કોઈકનું બાઇક આપણી સાથે અથડાતા રહી ગયું હતું, એ જ ને? એક્ઝેક્ટલી. ઓ ભાઈ, તું જોઈને નથી ચલાવી શકતો? એ તું જોઈને નથી ચલાવી શકતો, અમે સીધા આવતા હતા. મેં જોયું તમે બંને વાતો કરતા હતા. જોયું ભાઈ એટલે? બહુ દાદાગીરી કરે છે ને, એકલામાં મળ, પછી તને બતાવું. ઓહ, તમારા બંનેથી જે થાય ને એ કરી લેજો. નીકળો, નીકળો અહીંયાથી. યસ હર્ષભાઈ, યુ આર રાઈટ. પપ્પાજી, શૌર્ય, મને એવું લાગે છે કે સવારે જે વ્યક્તિઓ સાથે અમારો ઝઘડો થયો હતો એ લોકોએ જ મને મારવાનો પ્રયત્ન કર્યો હશે. અને તારી જગ્યાએ બિચારો શુભમ હાથમાં આવી ગયો. પણ એવું જ હોય તો બાઈક અને શુભમ ગાયબ ક્યાં થઈ ગયા? આ બધું બહુ કન્ફ્યુઝિંગ છે. એકવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ને પછી જ આપણને ખબર પડશે કે સાચું શું છે.
હું શું કહું છું, આપણે આ બધી ચર્ચા કાલે કરીએ. હા, રશ્મિબેનની વાત એકદમ સાચી છે. અત્યારે બધા જમી લો અને પછી સૂઈ જાઓ. યસ, કાલે સવાર સુધીમાં એમ પણ બધી હકીકત સામે આવી જ જશે. અરે પણ આરપી સર, સવાર પડતાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે છેડછાડ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શક્યતાઓ નહીં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મારે બદલવા જ પડશે. નહીં તો પેલી કિયારાની લાઈફ તો બદલાશે, પણ મારી લાઈફ બગડી જશે. કિયારાની વાત સાંભળીને મેં શૌર્યભાઈને ફોન કરી દીધો હોત તો આજે ક્રિશનો જીવ બચી ગયો હોત. મારી ભૂલના કારણે ક્રિશનો જીવ ગયો છે. સોરી રાધા, તું આ વાત નથી જાણતી, પણ મને આ વાતનું ગિલ્ટ હંમેશા રહેશે. હું આ ગિલ્ટમાંથી ક્યારે બહાર નહીં આવી શકું. બધા સૂઈ ગયા છે, જલ્દી બહાર નીકળી જાઉં છું ને તું ખોટા સવાલો પૂછશે. અત્યારે ઘરની બહાર કોણ ગયું હશે? કિયારા અડધી રાત્રે હાથમાં આટલી ભારે બેગ લઈને ક્યાં જતી હશે? ક્રિશભાઈ, પપ્પાનું તો ગયા મહિને જ અવસાન થઈ ગયું હતું. પપ્પા ગયા એટલે ઘરની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ. મમ્મી અને બેનને સાચવવાના હોય છે. બસ ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે મુંબઈમાં મને સારા પગારની નોકરી મળી જાય તો મમ્મી અને બેનને સારી રીતે રાખી શકું. શુભમના ઘરને માત્ર શુભમનો જ આધાર હતો અને ઈશ્વરે એને પણ પોતાની પાસે બોલાવી લીધો. ભાઈ, ઓલ ઓકે? ભાઈ, તમે રડી કેમ રહ્યા છો? શૌર્ય, મારા કારણે એક નિર્દોષ અને એક ગરીબ છોકરાનો જીવ ગયો. ભાઈ, તમે આવું કેમ બોલો છો? તમે તો ઉપરથી એની મદદ કરી હતી, એમાં તમારો શું વાંક? મેં આની મદદ કરી એ જ એને ભારે પડીને. જુઓ ભાઈ, આઈ નો કે તમે બહુ જ સેન્સિટિવ છો, પણ હવે પ્રેક્ટિકલી વિચારવાનો સમય છે. પ્લીઝ, શુભમના નસીબમાં ડેથ લખેલી હતી. હા તો તમે એને મળ્યા, બાકી બીજું કોઈ રીતે એની ડેથ થઈ જાય. શૌર્ય, હું પ્રેક્ટિકલ વિચારવાનો ઘણો પ્રયત્ન કરું છું, પણ એટ ધ એન્ડ મારા મગજમાં એ જ વાતો આવ્યા કરે છે કે એની મોત માટે હું જ નિમિત્ત કેમ બન્યો. ભાઈ સાચું કહું, હવે છે ને તમે બહુ ઓવર થિંકિંગ કરી રહ્યા છો. આઈ નો શૌર્ય, તને ખબર છે થોડા દિવસ પહેલા એના પપ્પા ગુજરી ગયા હતા. એના મમ્મીની અને બેનની જવાબદારી એના માથે હતી. ઓહ, એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા માટે મુંબઈ ગયો હતો અને એની સાથે આ બધું થયું. એની મમ્મીને અને બેનને તો એવું જ હશે ને કે
હમણાં એનો દીકરો પાછો આવશે ને થોડાક દિવસમાં એને એ બંનેને એમની સાથે મુંબઈ લઈ જશે. એ બંનેને તો ખબર જ નહીં કે હવે એમનો દીકરો આ દુનિયામાં. ભાઈ આવું સાંભળીને આપણને દુઃખ ચોક્કસ થાય, પણ એ દુઃખનું કારણ તમે પોતાની જાતને ગણો એ યોગ્ય નથી. પણ એના પરિવારનું શું શૌર્ય? બસ બસ આ જ વિચારો મને સુવા નથી દેતા. ડોન્ટ વરી ભાઈ, આજથી શુભમના પરિવારની જવાબદારી આપણી. હા, શુભમના મમ્મી અને એના બહેનનું ધ્યાન આપણે રાખીશું. શૌર્ય શૌર્ય તે તો મારા મનની વાત કરી. શાંત થઈ જાઓ ભાઈ અને શાંતિથી સૂઈ જાઓ પ્લીઝ. શુભમ, તારો ગુનેગાર છું. થઈ શકે તો મને માફ કરી દે છે. ક્રિશભાઈને કોણ મારવા માંગતું હશે? ડેવિલ. ડેવિલનું ઇન્વોલ્વમેન્ટ તો નહીં હોય ને? પણ એ ભાઈનો જીવ કેમ લે? એને તો રાધા ભાભી સાથે પ્રોબ્લેમ હતો. પહેલા એ સમજવું પડશે કે આ કામ કરવા પાછળનો એનો મોટિવ શું હશે. જો મોટિવ મળશે ને તો વ્યક્તિ પણ મળી જ જશે. કિયારા? એ જ હશે તો એ સાબિત કરવા માટે વર્ષાબેનની હેલ્પ લેવી પડશે. આખી એ ઘટનાની સાચી હકીકત વર્ષાબેન જ આપી શકશે. અરે પણ અત્યારે ઘરમાં બધાની નજર વર્ષાબેન ઉપર હશે. હું એમને ફોન કરીશ તો એ પ્રોબ્લેમમાં મુકાઈ જશે. પણ વર્ષાબેનને ઇન્ફોર્મ તો કરી દઉં ને કે ક્રિશભાઈ ઘરે આવી ગયા છે. એ ટેન્શનમાં હશે. ક્રિશના ઘરમાં અત્યારે બધા કેટલા દુઃખી હશે. ઉર્મિલા માસી ઉપર તો અત્યારે આભ ફાટ્યું હશે. ઘરમાંથી દીકરો જાય એટલે આખું ઘર તૂટી જાય. વર્ષા, ઓ વર્ષા, ચા નાસ્તાને કેટલી વાર છે? લાવ તો. શરીર અહીંયા છે પણ મન તો હજી ક્રિશના ઘરમાં છે. પણ કરું શું? ઘરની બહાર નહીં જઈ શકું. વર્ષા, અરે ઓ વર્ષા, અરે આ બેરી છે કે શું? અરે ચા નાસ્તો લાવતા કેટલો ટાઈમ લાગશે તને? હા હા બા, શું થયું? ધ્યાન ક્યાં છે તારું? મારે શું આજે રસોડામાં આવીને નાસ્તો કરવાનો છે? ના ના બા, હું હમણાં ચા નાસ્તો લઈને આવું છું. અરે વર્ષા, સવાર સવારમાં ક્યાં ખોવાયેલી છે તું? અરે શું ચાલી રહ્યું છે તારા મગજમાં? બા, મને ઉર્મિલા માસીની ચિંતા થાય છે. ભગવાને એક સાથે કેટલું દુઃખ આપ્યું એમને. હવે એ તો માણસ જેવી કર્મોની ગાંઠો વાળે ને એવા પરિણામ ભોગવવા પડે એને. અને કોઈના જતા રહેવાથી સમય કે જિંદગી કંઈ ઊભા નથી રહી જતા. આ તારા દાદા ગુજરી ગયા તો થોડોક સમય એવું લાગ્યું જો માળા તૂટી જાય ને તો એના મોતી પાછા ભેગા કરી અને એને એક દોરામાં પોરવી અને ઉપરા છાપરી ગાંઠો વાળીને એ માળા પાછી પહેરવી તો પડે જ છે. બા, હા, કિયારા ક્યાંય દેખાતી નથી. સવારથી બહાર ગઈ છે કે શું? ખબર નહીં. સવારથી નહીં, રાતથી. હા, તું શું બોલે છે? હા બા, સાચું કહું છું. આ તમારી ઢીંગલી અડધી રાત્રે જ ક્યાંક બહાર ગઈ હતી. હજી સુધી પાછી નથી આવી. આ છોકરી કોઈને કયા વગર ક્યાં ગઈ હશે? કોઈને કેવું ના પડે એટલે તો માણસ અડધી રાતે બહાર જાય. બા, શું તમે પણ? વર્ષા, તારે મને પહેલા કેવું જોઈએ ને? કોને ખબર ક્યાં ગઈ હશે. અને હું કઈ તમને તમારી ઢીંગલી વિશે કહું તો તમે લોકો કઈ મારું સાંભળવાના છો?
વર્ષાબેન ક્રિશભાઈ ઘરે આવી ગયા છે એન્ડ હી ઇઝ કમ્પ્લીટલી ઓકે. એમનો એક્સિડન્ટ પણ નથી થયો. ખરેખર આ મેસેજ હકીકતમાં આવ્યો છે કે મને કોઈ ભ્રમ થાય છે? જો આ સાચું છે તો પછી મેં જે જોયું હતું એ શું હતું? એ વ્યક્તિ કોણ હશે?